ઓકે દીપકાજી, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. 5મી જૂન 5th જૂન નિરંતર નિર્વિકાર. અલ્યા, તને વિચાર ના આવ્યો કે તારી બેન દીકરી છે, તું બીજી જગ્યાએ લે છે તો તેને ફળ રૂપે તારું આ જશે. તું બીજી જગ્યાએ લે છે ને તો તેને ફળ રૂપે તારું આ જશે. તમે જેવો ધક્કો મારો છો તેવું પરિણામ ઊભું થશે. તમે જેવો ધક્કો મારો છો તેવું પરિણામ ઊભું થશે. અહીંયા જે આમ બહાર કહેવાય છે, કહેવત છે, જેમના ઘર કાચના છે તે બીજાના ઘેર પથ્થર ના મારે એમ. અને તમે બીજાના ઘેર પથ્થર મારશો તો તમારા ઘેર પથ્થર મારનાર મળી જ આવશે તમને. એટલે અહીંયા ચેતવા કીધું કે જો તમને તમારી બેન દીકરી વાલી હોય તો બીજે નજર ના બગાડશો, નહીં તો તમારા બેન પર, તમારી દીકરી પર લોક નજર બગાડશે. એટલે સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો બધાને જોઈએ ને તો એવી રીતે કંઈ જોતા બી હોય, ચાલતા આખા ફેમિલી સાથે જતા હોય ને એવી રીતે, તો આવું કોઈ તાકીને જોતું હોય ને તો અંદરથી બહુ ગુસ્સો આવી જાય છે. એટલે આવું છે. આ પરિણામ એમણે દાદાએ બતાડી દીધા. તમને પોસાય તો કરજો, પણ આજની વિચિત્ર બુદ્ધિ એવી છે ને કે એ શું કરી શકે છે. તે કે બેને જે કરવું હોય તે કરે, એની લાઈફ છે ને આ મારી લાઈફ છે. એટલે પછી કોઈ વિવેક જ ના રહે. અહીંયા સમજવાની વાત આવીને ઊભી રહી છે. એક ખબર છે મને, એક છોકરો, એના મોટા બેન અને આ નાનો ભાઈ, તે નાનો ભાઈ પહેલવાન જેવો થયો હતો અને કાયમ બેનની સાથે રહે, બેનને ક્યારે એકલી મૂકે નહીં. હવે શા માટે? કે કોઈની જોડે ગડબડ કરે તો કે એને પાડી દઉં એમ કરી. એટલે એમ કે જ્યાં સુધી અહીંયા ઘરે છે પપ્પા જોડે, એટલે અમારી જોડે, ત્યાં સુધી આઈ વિલ ટેક કેર ઓફ હર, એન્ડ આફ્ટર મેરેજ એનો હસબન્ડ કેર કરશે, એમ કે એની ટેક કેર કરશે. એટલે આ બધા વિવેક આપેલા છે, પણ આજે એનું કોઈ ધોરણ રહ્યું નથી. અહીંયા ચેતવણી સમજીને સમજી જવાનું છે કે મુદ્દો તો એ છે કે આમાં પણ પરિણામ આવે છે કે તમારા બેનને, તમારી દીકરીને લોકો ઉપાડી જશે, પછી તમને ગમશે નહીં. પણ આવું જગત છે, વેર વાળું. એટલે તમે કોઈને દુઃખ નહીં આપો તો તમને દુઃખ આપનાર આ દુનિયામાં નથી. અને તમે કોઈને દુઃખ આપ્યું તો સમજી જજો કે તમારો વેશ થઈ જવાનું છે. ખૂબ બધી સરસ ચેતવણી આપી છે, પણ આજની બુદ્ધિ અને એને કે નિયત નીતિ પોતાની એવી છે ને કે બધું ગોળીને પી જાય. એટલે ખૂબ ચેતવાની જરૂરત છે, ખૂબ વિચારવાની જરૂરત છે. એમને એમ કશું જ આપણા જીવનમાં બનતું નથી. જ્યારે બને ત્યારે તમે ગુસ્સો કરો ને બધું કરો, એનો કોઈ મતલબ નથી.
તમે બીજાનું સાચવો તો તમારું સચવાશે. એટલે બીજાના ઘર પર પથ્થરો નહીં મારો તો તમારા ઘર પર કોઈ પથ્થરો નહીં મારે. આ સીધો સરળ સિદ્ધાંત દાદાએ બતાડી દીધો. એટલે તમે તમારા પરિવારને બચાવવા જાઓ છો, માંગો છો અને એમ રહેવાના છો તમે, તો પછી બીજાના પરિવારને સહેજ પણ દુઃખ થાય એવું ના કરશો. અને આ બાબતે કંઈક લોકો ચિત્રામણ કરી નાખે છે. આપણે એમ કહીએ, કેટલીક વખત ન્યૂઝપેપરમાં, મેગેઝિનમાં કે અન્ય રીતે ફોટા આવતા હોય તો લોકો ભાવ બગાડે છે. પણ ત્યાંય આ જ બાબત સમજવાની છે કે એ જે પણ ફોટો હોય, જે કારણે, જે આશય એ મૂકેલું હોય, પણ આપણે કઈ દ્રષ્ટિથી જોવું એ સમજી લેવાની છે. નહીં તો માર ખાવાનો વારો આવશે અને ત્યારે તમારી મદદમાં કોઈ પણ નહીં હોય. એટલે કે સમજીને ચેતી જાઓ, ચેતીને છૂટી જાઓ, નહીં તો મુશ્કેલી તમારે આમંત્રણ આપી જ દીધેલી છે. એટલે આ બધા પ્રમાણથી આપણે જીવ્યા તો આપણું બધું સચવાઈ જાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ભગવાન. જય સચ્ચિદાનંદ હર્ષભાઈ. We can start. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રાતઃ વેદે